તો ભારે વિવાદ બાદ ચૂંટણી પંચે બિહારમાં ફાઇનલ વોટર લિસ્ટ જાહેર કર્યું છે. ચૂંટણી પંચની વેબસાઇટ પર મતદાર પોતાનું નામ ચેક કરી શકશે. બિહાર એસઆરમાંથી 69 લાખ મતદારના નામ હટાવાયા, જ્યારે 21 લાખ નવા નામ ઉમેરવામાં આવ્યા છે. બિહારમાં કુલ મતદારની સંખ્યા 7.42 કરોડ. બિહારના પટના જિલ્લામાં 1.63 લાખ નવા મતદાર ઉમેરાયા, જ્યારે સારણ જિલ્લામાં 2.24 લાખ નવા મતદાર ઉમેરવામાં આવ્યા. મુંબઈ હુમલા અંગે પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરે કહ્યું કે અમેરિકાએ અમને બદલો લેતા અટકાવ્યા હતા. યુપીએ સરકાર પર આવેલા આંતરરાષ્ટ્રીય દબાણના કારણે પાકિસ્તાન પર હુમલો ન કર્યો. વધુમાં કહ્યું કે યુએસના તત્કાલીન વિદેશ મંત્રીએ પીએમ મનમોહન સિંહ સાથે મુલાકાત કરી પ્રતિક્રિયા ન આપવા વિનંતી કરી હતી. વધુમાં કહ્યું કે બદલો લેવાનો વિચાર મારા મનમાં આવ્યો હતો. ભાજપના દિગ્ગજ નેતા વિજયકુમાર મલ્હોત્રાનું નિધન. વડાપ્રધાન મોદીએ તેમના ઘરે જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પીએમ મોદીએ પરિવારના લોકોને સાંત્વના પાઠવી. વિજયકુમાર મલ્હોત્રાનું 94 વર્ષની જેફ વયે દિલ્હીની એમ્સમાં સારવાર દરમિયાન અવસાન થયું. પીએમ મોદીને દિલ્હીના સીએમ રેખા ગુપ્તા સહિત ભાજપના નેતાઓ અને કાર્યકરોએ શોક વ્યક્ત કર્યો. ચૈતન્યાનંદે મહિલાઓ સાથે કરેલી ચેટ સામે આવી. ફોનમાં યુવતીઓ સાથે ગંદી વાતો કરતો હોવાની માહિતી ધ્યાને આવી. ચૈતન્યાનંદની એર હોસ્ટેસ સાથેની અઢળક તસવીરો મળી આવી. દિલ્હીની એક સંસ્થાના ભૂતપૂર્વ કુલપતિ ચૈતન્યાનંદ સરસ્વતીની આગ્રામાં ધરપકડ કરાઈ. એક દિવસ પછી દિલ્હી પોલીસે સોમવારે ઉત્તરાખંડથી ચૈતન્યાનંદના એક સાથીની ધરપકડ કરી. ચૈતન્યાનંદના ભાગી જવા દરમિયાન તેના સાથીનો દ્વારા વિવિધ સ્થળોએ બુક કરાયેલી 13 થી 15 બજેટ હોટલોમાં રોકાયો હતો. ચૈતન્યાનંદ આઈપેડનો પાસવર્ડ ભૂલી ગયો છે. તેના બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો એફએસએલને મોકલવામાં આવ્યા છે. યુપી એટીએસે અલગ અલગ સ્થળોએથી 4 લોકોની ધરપકડ કરી. આરોપીઓ પર હિંસક જેહાદ દ્વારા ભારતમાં લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને ઉથલાવી પાડવા અને શરિયા કાયદો લાદવાનું કાવતરું ઘડવાનો આરોપ છે. એટીએસે સુલતાનપુર, સોનભદ્ર, કાનપુર અને રામપુરમાંથી એક આરોપીને ઝડપી પાડ્યા. આરોપીઓનો ઈરાદો મુજાહિદીન સેના બનાવવાનો અને શસ્ત્રો મેળવવાનો પણ હતો. આરોપીઓ પાકિસ્તાનના આતંકી સંગઠનોથી પ્રભાવિત લોકો છે. વિવિધ સ્થળોએ મીટિંગો કરી રહ્યા હતા અને સોશિયલ મીડિયા ગ્રુપમાં સક્રિય હતા. કથિત રીતે ઓડિયો સેટ અને વિડીયો દ્વારા લોકોને ઉશ્કેરી રહ્યા હતા. મુંબઈ એરપોર્ટ પર મુસાફરો ગરબે ઘૂમ્યા. એર હોસ્ટેસ, પાયલટ્સ પણ ગરબે રમ્યા. એરપોર્ટ પર ગરબા રમતો વિડીયો વાયરલ થયો છે. ગોવા એરપોર્ટ પર ગુજરાતીઓએ કર્યા ગરબા. ગોવાથી સુરત જતી ફ્લાઇટ મોડી પડતા ગુજરાતીઓ ગરબે ઘૂમ્યા. એરપોર્ટના સ્ટાફ મેમ્બરે સ્પીકરની વ્યવસ્થા કરી આપી. સુરત અને અમદાવાદમાં મોટા ગરબા આયોજકોને ત્યાં જીએસટી વિભાગનો સર્વે. 10 થી વધુ અધિકારીઓની ટીમ ગરબા આયોજકોમાં ત્રાટકી. 500 થી વધુના પાસના વેચાણને લઈ તપાસ કરવામાં આવી. અમદાવાદ અને સુરતના રંગ મોરલા સુવર્ણ નવરાત્રી સ્વર્ણિમ નગરીમાં જીએસટીનો સર્વે. નિયત ભાવથી વધુ ભાવ વસૂલતા હોવાની ફરિયાદને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. ટેકાના ભાવે ખરીદાતા બાજરી, જુવાર અને રાગીના પાકમાં બોનસ ચૂકવાશે. પ્રતિ ક્વિન્ટલ ₹300 બોનસ ચૂકવવામાં આવશે. 1 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. 31 ઓક્ટોબર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે. ડાંગરનો ટેકાનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 2396, મકાઈનો ટેકાનો ભાવ ₹2400 પ્રતિ ક્વિન્ટલ, બાજરીનો ટેકાનો ભાવ 2775 પ્રતિ ક્વિન્ટલ. જુવાર હાઇબ્રિડનો ટેકાનો ભાવ 3699 પ્રતિ ક્વિન્ટલ, જુવાર માલદંડીનો ટેકાનો ભાવ 3749 પ્રતિ ક્વિન્ટલ, રાગીનો ટેકાનો ભાવ 4886 પ્રતિ ક્વિન્ટલ. વિજાપુર એપીએમસીના ચેરમેન તરીકે રાજુભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે બાબુભાઈ પટેલની વરણી. રાજુભાઈ પટેલને મેન્ડેટ આપતા પીઆઈ પટેલ નારાજ થયા. પીઆઈ પટેલે એપીએમસીની ઓફિસ છોડી ચાલતી પકડી. ખાનગી ટ્યુશન સંચાલકો સામે કાયદો બનશે. શિક્ષણ બોર્ડના અધ્યક્ષના વડપણ હેઠળ કમિટી બનશે. 8 સભ્યોની કમિટી ક્લાસીસ અંગે મુદ્દો તૈયાર કરશે. નિષ્ણાંત વ્યક્તિઓને કમિટી સભ્ય તરીકે રાખી શકશે. કમિટી કાયદાનો મુદ્દો તૈયાર કરી સરકારને આપશે. શિક્ષણ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું. પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 મુજબ ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઘટ્યું. 10 ટોપ પરફોર્મિંગ સ્ટેટમાં ગુજરાતનું નામ નહીં. 10 લો પરફોર્મિંગ સ્ટેટમાં ગુજરાત રાજ્યનો સમાવેશ થયો છે. દેશના 50 લો પરફોર્મિંગમાં જામનગર 21મા નંબરે છે. ગીર સોમનાથ 28માં, ખેડા 44મા ક્રમે છે. લો પરફોર્મિંગમાં છોટાઉદેપુર 47 અને પોરબંદર 48મા ક્રમે છે.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 27% ઓબીસી અનામત મુજબ બેઠકોમાં ફેરફાર કરાયો. 11 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોમાં ફેરફાર જાહેર કરાયા છે. અમરેલી, આણંદ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને મોરબીમાં બેઠકોમાં ફેરફાર કરાયો. પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને વલસાડ જિલ્લામાં બેઠકોમાં ફેરફાર. આજે રૂપાલમાં વરદાયિની માતાના મંદિરથી પરંપરાગત પલ્લી નીકળશે. પલ્લી પર લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક થશે. આજે રાત્રે 12 કલાકે રૂપાલમાં પલ્લી નીકળશે. વડોદરામાં અપાર આઈડી માટે વાલીઓને ધરમ ધક્કા. સીબીએસઈના વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતામાં મુકાયા. જન્મ અને આધાર કાર્ડમાં નામ આગળ પાછળ છે. ત્યારે વાલીઓએ કહ્યું કે વહેલી સવારથી લાઈનમાં ઊભું રહેવું પડે છે. આજે પુરાવા રજૂ ન થાય તો વર્ષ બગડે. આઠમની પૂજાને નોકરી છોડીને લાઈનમાં ઊભા છીએ. કાંકરેજના કાર્તિકપુરીની થળી મઠના મહંત તરીકે નિમણૂક. પાલનપુર ચેરિટી કમિશનરે ચુકાદો આપ્યો. થળી જાગીર મઠ ખાતે ખડકાયો પોલીસ બંદોબસ્ત. સુરતમાં દશેરાને લઈ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં. દશેરાના તહેવાર પહેલા આરોગ્ય વિભાગે ફાફડા જલેબી વિક્રેતાને ત્યાં ચેકિંગ હાથ ધર્યું. તેલ અને લોટમાં ભેળસેળને લઈ ચેકિંગ કરવામાં આવ્યું. અમીરગઢના ધનપુરામાં મેડિકલ ઓફિસર હોસ્પિટલ મોડા આવતા દર્દીઓમાં રોષ ભભૂક્યો. કેમ મોડા આવો છો પૂછતા કહ્યું કે હું મોડા આવીશ, જે કરવું હોય તે કરી લો. મારી પરમિશન વગર તમે મારા વિડીયો ન ઉતારી શકો. અરવલ્લીના મોડાસા મેઘરજમાં આઈટી વિભાગના દરોડા. 45થી વધુ બિલ્ડર, ડોક્ટર અને વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. આઈટી વિભાગ દ્વારા હજુ પણ દરોડાની કાર્યવાહી યથાવત. કલોલના નારદીપુરમાં એક સાથે 3 યુવકોએ આપઘાત કરતા ચકચાર મચી. મૃતક અશોક વાઘેલાના પરિવારે કહ્યું કે શા માટે આવું પગલું ભર્યું તેની ખબર નથી. અશોક પહેલી વખત તેમની સાથે ગયો હતો. અમદાવાદમાં અગાસી ધરાશાયી થતા 2 મહિલા ઘાયલ. ફાયરની ટીમ દ્વારા 2 મહિલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ઈજાગ્રસ્ત 2 મહિલાને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી. પંચમહાલમાં જીએફએલ કંપનીમાં ગેસ લીકેજથી લોકોમાં રોષ ભભૂક્યો. કંપનીમાં તપાસ સુધી પ્રોડક્શન રહેશે બંધ. સલામતી વિભાગના ઇન્સ્પેક્ટરે જાહેરાત કરી છે. સુરતમાં ગાડીઓના શોરૂમમાં લાગેલી આગમાં તર્ક મૂકેલી ગાડીઓ બળીને ખાખ થઈ છે. એક્સ્ટ્રા વાયરિંગથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન. સુરતના હજીરામાં રોહિત કેવટે પથ્થર મારી હત્યા નિપજાવી હતી. પોલીસે બિહારના વૈશાલીમાંથી આરોપીને ઝડપી પાડ્યો. પોલીસે 60થી વધુ સીસીટીવી તપાસી આરોપીને ઝડપ્યો છે. આંતરરાષ્ટ્રીય મિલન દરજી ગેંગનો સાગરીત ઝડપાયો. છેલ્લા 10 મહિનાથી નાસ્તો ફરતો હતો. આરોપી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો પણ નોંધાયેલો છે. નડિયાદમાં ખ્રિસ્તી સંસ્થાના ધર્માંતરણનું આંતરરાષ્ટ્રીય કનેક્શન. નડિયાદની રેસ્ટોરેશન એન્ડ રિવાઇવલ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતા નેટવર્કનો ભાંડો ફૂટ્યો. આંતરરાષ્ટ્રીય ફંડથી ધર્માંતરણ કરવામાં આવતું હતું. કંડલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ધમકી મળતા સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી. પોલીસ તપાસમાં ધમકી અફવા સાબિત થઈ. ભાવનગરમાં મહાનગરપાલિકા કર્મચારી નશાની હાલતમાં ઝડપાયો. નાયબ કાર્યપાલક ઇજનેર ઈશ્વર રાઠવાની અટકાયત કરાઈ. ઘોઘા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. ભુજમાં બોગસ તબીબની છેતરપિંડીમાં ધરપકડ કરાઈ. જૈનુલ કાજાની સામે કરોડોની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. ધંધામાં પાર્ટનર બનાવવાની લાલચ આપી 1.10 કરોડની છેતરપિંડી કરી હતી. કેશોદમાં આમ આદમી પાર્ટીના 9 કાર્યકર્તાઓ સામે ફરિયાદ દાખલ. અંડરબ્રિજમાં પાણી ભરાતા હોડી સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અખોદર ગામના સરપંચે ખોટું બોલી હોડી લઈ જતા ફરિયાદ નોંધાવી. અમદાવાદના ચાંદખેડામાં વ્યાજખોરોએ 12 કોરા ચેક પર સહી કરાવી મકાન લખાવી દીધું. પોલીસે 6 વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી. જૂનાગઢ, કેશોદ અને વંથલીમાં વરસાદ વરસ્યો. વરસાદ પડતા પાકને નુકસાનની ભીતિ તો વરસાદ પડતા ખેલૈયાઓમાં પણ ચિંતા જોવા મળી. પોરબંદરના વાતાવરણમાં પલટો આવ્યો. ઝરમર વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો. ભારે પવન ફૂંકાતા અનેક ગરબીઓમાં પણ નુકસાન થયું છે. બનાસકાંઠાના થરાદમાં વરસાદી માહોલ જામ્યો. થરાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો.
સરદાર સરોવર નર્મદા ડેમ 99% ભરાયો. નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર પહોંચી. નર્મદા ડેમની જળસપાટી 138.22 મીટરે પહોંચી. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર. ડેમમાં ઉપરવાસમાંથી 78,282 ક્યુસેક પાણીની આવક. નર્મદા ડેમમાંથી 47,177 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડતા સુરતમાં તાપી નદીમાં પાણીની ભરપૂર આવક. છેલ્લા 3 દિવસથી તાપી નદી બે કાંઠે વહી રહી છે. તાપી નદીમાં 1.72 લાખ ક્યુસેક પાણીની આવક. ખેડામાં છૂટો છવાયો વરસાદ. મહેમદાબાદ નડિયાદમાં ઝરમર વરસાદ. વરસાદને લઈ ખેલૈયા આયોજકો ચિંતામાં છે. ગીર સોમનાથના કોડીનાર અમરેલી સ્ટેટ હાઈવે પર મહાકાય વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ પડતા અંદાજે 20 ગામને જોડતા રસ્તાઓ બંધ થયા. રાજકોટમાં નીલ સિટી ક્લબમાં કાદવ કીચડમાં વાહનો ફસાયા. પાર્કિંગની યોગ્ય સુવિધા ન હોવાથી લોકોને હાલાકી. પાર્ક કરેલા વાહનો મૂકી કેટલાક લોકો ઘરે જતા રહ્યા. અમરેલીના ધારીમાં મિની વાવાઝોડાની અસર. મિની વાવાઝોડાથી કાચા મકાનોની દિવાલ પડી જતા નુકસાન થયું. મિની વાવાઝોડાથી અનેક મકાનોના છાપરા ઉડ્યા. અમરેલીના ખાંભામાં ભારે વરસાદથી પાકને નુકસાન. વાવાઝોડા સાથે પડેલા વરસાદથી કપાસના પાકને ભારે નુકસાન. તૈયાર થયેલા પાક નિષ્ફળ જવાની ભીતિ. ગીર સોમનાથ ઉનાના ખાપટ ગામમાં ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદમાં રસલ વાઇપર સાપ જોવા મળ્યો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી. 3 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. રાજકોટ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ જાહેર. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. અમદાવાદમાં વીજળી સાથે મધ્યમ વરસાદની આગાહી. ગુજરાતની સાથે સાથે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ધોધમાર વરસાદ. રાજધાની દિલ્હીમાં મુશળધાર વરસાદ. અનેક રસ્તાઓ પાણી. ઉત્તર પ્રદેશના મથુરામાં ભારે વરસાદ વરસ્યો. શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી. પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ધોધમાર વરસાદ. શહેરના અનેક વિસ્તારમાં વળતા ચોમાસે વરસાદ થયો. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. કોલકાતામાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા. બિરેન રોય રોડ પર પાણી ભરાતા હાલાકી સર્જાઈ. લોકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.